રસ્તો બિસ્માર છે અને બિસ્માર માર્ગના કારણે અકસ્માત થવાનો ભય રહે છે। સ્થાનિકોની અનેકવાર રજૂઆત છતાં તંત્ર જાણે નિંદ્રાધીન હોય એ પ્રકારનો બનાવ બન્યો છે। મસમોટા ગાબડાને કારણે એક તરફ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। ચૂંટણી સમયે ચક્કાજામ પણ કર્યું હતું, છતાં પરિણામ તો શૂન્ય છે। કોજાડી, કડેલા, તરેડ, બેલમપર સહિતના ગામના લોકોને આ રસ્તેથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડે છે। આ રસ્તો અમારે 5 વર્ષથી આની હાલતમાં છે। રાજકીય આગેવાનોને અથવા ગમે ત્યાં રજૂઆત કરી ત્યાં આશ્વાસન આપે છે, ખાલી રસ્તો બનતો નથી। અમે ગઈ ચૂંટણીનો બહિષ્કાર કરેલો અને પ્રાંત અધિકારી કલેક્ટર આવી અને અમને કીધું કે આ રસ્તો તમને ચૂંટણી પછી તરત બનાવી દઈશું, છતાં 4-5 વખત ત્યાં અમે જ્યાં રજૂઆત કરી, કોઈ પણ પ્રકારનો કંઈ જવાબ આવતો નથી અને રસ્તો બનતો નથી। આ રોડ એટલો અત્યંત ખરાબ છે કે હાલવામાં બહુ જ મુશ્કેલ પડે છે। અને બીજું કે આજુબાજુના 5 ગામની અંદર અત્યારે કોઈ સરપંચ કોઈ છે જ નહીં। સરપંચની ચૂંટણી થઈ જ નથી, જે અત્યારે અમારે ફરિયાદ કોને કરવા જવી। અને અત્યારે એટલે અકસ્માત થાય છે કે રાતના માણસો કોઈ ઊભો કરવા નથી આવતું, કોઈ માણસ પડી જાય ખાડામાં તો કોઈ હાલતું નથી।